ગુજરાતની અંદર એક તરફ વરસાદી માહોલ છે, બીજી બાજુ ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે એમને એમના ખેતરમાં જવા દેવામાં આવે, પણ ખેડૂતો સરકારની સામે, કંપનીઓની સામે લડી રહ્યા છે, કારણ કે ખેડૂતોને એમના ખેતરની અંદર જવા દેવામાં નથી આવતા. માત્ર મોરબી કે સુરેન્દ્રનગરની વાત નથી, હવે દ્વારકાના ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે. પણ અહીંયા તો એ સામે આવ્યું કે હવે ખેડૂતો પોતાનું ખેતર બચાવવા માટે પોતાનું ઘર છોડીને પોતાના ખેતરમાં વસવાટ કરવા લાગ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. દ્વારકા જિલ્લાના ખેડૂતો અત્યારે કંપનીની સામે લડી રહ્યા છે કે જે જીએસપીએલ કંપની છે, જે ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, આ જ ગેસ પાઇપલાઇનની જે પ્રમાણે કામગીરી ચાલુ છે, એટલે કે અધિકારીઓ આવે છે, જેસીબી લઈને આવે છે, જે ખેતરની અંદર પાક ઉભો છે તેમના ઉપર જેસીબી ફરી વળે છે અને પાક તમામ નષ્ટ થઈ જાય છે. એવા દ્રશ્ય અનેક આપણે જોયા. પણ ખેડૂતો હવે ક્યાંક લડી લેવાના મૂડમાં છે, કારણ કે ખેડૂતોની વાત એવી છે કે જો અમે કોઈ પણ કંપનીમાં જઈએ છીએ તો પછી અમને કંપનીમાં જવા દેવામાં નથી આવતા, તો અમે કોઈ પણ કંપનીના અધિકારીઓને અમારા ખેતરમાં કેમ આવવા દઈએ. એટલે હવે ખેડૂતો પોતાનું ઘર છોડી ખેતરમાં રહેવા લાગ્યા છે. જમવાનું પણ તેઓ ખેતરમાં બનાવી રહ્યા છે. પણ સવાલ એ છે કે માત્ર ને માત્ર હવે લડી લેવાનું છે. જો અમે અહીંયાથી ઉભા થઈશું તો પછી અધિકારીઓ અમારા ખેતરમાં આવશે ને, અમારા ખેતર સુધી પહોંચશે ને, અમે અમારું ખેતર જ નહીં મૂકીએ તો પછી અધિકારીઓ કે પછી જેસીબી લઈને અધિકારીઓ અમારા ખેતર છે ત્યાં સુધી કઈ રીતે પહોંચશે. એટલે સવાલ હવે ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે કોઈ પણ સંજોગે અમે કામ થવા નહીં જ દઈએ. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. અમે ગાંધીનગર પાલભાઈ ગેસ પાઇપલાઇનના કાગળિયા માટે અરજી દેવા માટે અમે અંદર ગેટ આગળ દાખલ થયા, તો અહીંયા પાસ માંગ્યો. તે પછી બિલ્ડિંગની અંદર દાખલ થયા, તો અહીંયા કેમેરા સામે રાખી અમારા પાસ માંગ્યા. તે પછી અમને અંદર દાખલ થવા દીધા. તે પછી કંપની અમારો જવાબ સાંભળી કે આ તમે ક્યાંથી આવો છો, કોણ છો, ખેડૂત છો, ખોટા તો અહીં તો ખેડૂતની જમીન છે, અમારા બાપની જમીન છે. અહીંયા અમે હુતા થઈને આવી જાય જીસીપી લઈને, એના બાપુજીની જમીન નથી, અમે એન્ટ્રી નથી લેતા, અમે પૂછતા નથી, નામ નથી દેતા, પોલીસને લઈને આવી જાય. તો આવું તો દેશમાં પહેલી વાર સાંભળ્યું કે ચોર આવે ઘેર તો પોલીસને લઈને આવે કે અહીં ચોરી કરી લીધી. ચોર આવે તો આપણે પોલીસ આગળ જાય, એને બદલે ચોર જ પોલીસ લઈને આવે છે કે ભાઈ અહીંથી તમે આ ચોરી કરો, અમે ના નથી કરતા. તો ખેડૂત ઉપર આ માનસિક ત્રાસ કહેવાય. જય જવાન જય કિસાન. આજે અમારે ખેડૂતોના આંદોલનનો 18મો દિવસ છે અને ખેડૂત છાવણીનો 3જો દિવસ છે. અમારે ખેડૂતોની એક ટીમ ગાંધીનગર જીએસપીએલની ઓફિસે કાયદાકીય પણ લડત ચાલુ છે અને ગેસ પાઇપલાઇનના વિરોધ બાબતે અમારે ખેડૂતોની સ્વયંભૂ છાવણી, જે અત્યારે અમારે ખેડૂત છાવણીમાં 3જો દિવસ છે, જે અહીંયા ખેડૂત ખેતરમાં છાવણી નાખીને બેઠા છે. એક જ અમારો વિરોધ છે કે અમારે કોઈ પણ બાબતે ગેસ પાઇપલાઇન અમારા ખેતરમાં નાખવી નથી અને જે પાઇપલાઇન છે એનો કોઈ વૈકલ્પિક રસ્તો શોધી અને બીજી જગ્યાએથી અમારે ગેસ પાઇપલાઇન નીકળે એવું અમારું વિરોધ છે. જય જવાન જય કિસાન. જીએસપીએલ એટલે કે ગેસ પાઇપલાઇનના વિરોધની અંદરમાં આજે અમારો 18મો દિવસ છે અને અમારી છાવણી જે છે એનો આજે 3જો દિવસ છે, જે અમારા બધા ખેડૂતોએ સ્વયંભૂ કરેલ છે. અમારી એક ટીમ ગઈકાલે ગાંધીનગર જીએસપીએલની ઓફિસે ગઈ હતી અને એટલે કે અમે કાયદાકીય લડત પણ લડીએ છીએ અને જમીન ઉપર પણ લડત લડીએ છીએ. પહેલાં વિરોધની અંદરમાં હવે એવો વિરોધ કરીએ છીએ કે ગેસ પાઇપલાઇન અમારા કોઈ ખેતરની અંદરમાં નાખવા દેવાની થતી પણ નથી. 29 ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને 3 ગામ જામનગર જિલ્લાના, એટલે કે 32 ગામ છે. અમારે 32 ગામના હરેક ખેડૂતો પોતાની જમીન ઉપર ગેસની પાઇપલાઇન આવે એ નાખવા દેવાની નથી. એ અમારો બધાનો વિરોધ છે. આ આંદોલન અમારા ખેડૂતનું છે અને જીપીએસસીએલની કંપનીની પાઇપલાઇન જે નાખે છે ખેડૂતના વિરોધમાં, એનું આંદોલન છે. ને અમે બધા અહીંયા અમારી જ ખેતી છે, અમારી જ ખેતીમાં અમે ખેડૂત બધા ભેગા થઈ ને એના વિરોધમાં કે પાઇપલાઇન નાખવા દેવી જ નથી અમારે. હવે આજે લગીને તો અમે એવું કહેતા હતા કે પૂરતી વળતર આપે ને તો અમારે દેવી, હવે તો પાઇપલાઇન નાખવા જ નથી દેવી. અમારી ખેતીમાં અમે હાથે ભોજન બનાવીને અમારે જમવું છે ને જો ખુલ્લે આમ જમીએ છીએ અને ફૂલ સુખી છે. એમ સરકાર અમારી ચિંતા કોઈથી કરે જ નહીં કે ખેડૂત થાકી જાય. ખેડૂને જ કમાવું ને ખેડૂને જ ખાવું ને તમારે તો અમારા બાજરાના રોટલા તમારે ખાવાના છે, બાજરો તો અમારો છે. ને તમે જે જિંદગીના જલસા કરો છો ને એ આ કિસાનના
કિસાનનાથને તો તમે આ 4 વ્હીલમાં ફરીને આગત ને રોટલા ને દાળ ભાત ખાઈને આગત. આ જિંદગીનો જલસો જ તમે અમારા ખાતે કરો છો. કિસાન અનાજ પકાવે છે, એ તમને દીએ છે. અમારો કોઈ ભાવ નથી. અમારા અનાજનો ભાવે તમે કરો છો. કેટલામાં દેવું દો ને કાંઈ નહીં. જેમ અમારી અટાણી જમીન તમે મફતના ભાગમાં લેવા માગો છો ને રૂપિયા તમારે કમાવા છે, યોજના તમારે કરવી છે ને વિકાસના ખોટા બાના કાઢો છો કે વિકાસ શેનો વિકાસ? ખેડૂતનો વિકાસ છે, નેતાના વિકાસ થયા છે. અમારો વિકાસ નથી. અમે તો ખાલી એક બાનાધારી થઈ કે ખેડૂતનો અવાજ. પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે કેન્દ્રમાં કે ખેડૂતનો અવાજ કોઈ રોકી નહીં શકે. આજે નહીં, આજીવન કોઈ દી નહીં રોકી શકે. આ ઈ જ ખેડૂત છે. રાડું પાડીને થાકી ગયા. 24 કલાક આંદોલન માથે ઉતરી ગયા. તમે તમારી એસી ચાલુ કરીને બેહો, તમને એમ થાય ખેડૂત થાકી જાય. જિંદગીમાં નહીં થાકીએ. જ્યારે તમે આવશો ત્યારે અમે આવશું. હવે અત્યારે છાસની વ્યવસ્થા છે, ગ્લાસ બાજુમાં છે, પણ પાઉની ડીશ અને ગ્લાસ એ વ્યવસ્થિત આપણે રાખવાનો છે. આટલી મહેરબાની કરજો. નીચે પડી ગયું એક. એ તો પેલા પડી હા. હાથેથી વળે ને જો ભલે આપણે
રાઉન્ડ મારે રાઉન્ડ માર દેજે અલે કોણ લોટ બાદ મોડતાની લોટ બાદ છેલ્લા 3 કે 4 દિવસથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે આ વખતે તો અમે અધિકારીઓની સામે પડવાના છીએ. અધિકારીઓને અમારા ખેતરમાં તો નહીં જવા દઈએ. થોડા દિવસ પહેલા દ્રશ્ય પણ જોયા હતા, કારણ કે હવે અલગ અલગ ખેતરમાં ખેડૂતોએ બેનર લગાવી દીધા છે. બેનરથી વિરોધ કરી રહ્યા છે, ખેતર વચ્ચે બેસીને વિરોધ કરી રહ્યા છે. પણ એ પણ જોવાનું છે કે જે આ આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, કે જે GSPL કંપની છે, જે આ ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, એમનું કામ બંધ થાય છે કે કેમ? અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.